દહેગામના લિહોડા ગામમાં દારૂ પીવાથી બેના મોત થયા, 3ને ગંભીર હાલતમાં ગાંધીનગર સિવિલ ખસેડવામાં આવ્યા છે. બનાસકાંઠાના થરાદમાં એક જ દિવસમાં હાર્ટ એટેકથી બેના મોત. નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મહાદેવ જયપાલનું હાર્ટ એટેકથી મોત. પેટના બાજીપુરા ગામમાં વિવાદાસ્પદ ગીત વગાડતા બોલાચાલી, લાગણી દુભાય તેવા ગીત વગાડતા માહોલ બગડ્યો. પોલીસે ટોળો વિખેરી દીધો. સુરતમાં ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી. આંતરરાજ્ય ધાડ અને ઘરફોડ ચોરી કરતી પારઘી ગેંગ ઝડપાઈ. વડોદરા સેન્ટ્રલ જેલમાં 100 જેટલા પાકા કામના કેદીઓ સાથે પાયલટ પ્રોજેક્ટ શરૂ. સેન્ટ્રલ જેલમાં બાયોમેટ્રિક સિસ્ટમથી કેદીઓની હાજરી પુરાશે. 16 અને 17 જાન્યુઆરી સુધી ભિલાડ કરમબેલી વચ્ચે મેગા બ્લોક. પશ્ચિમ રેલવેની 32 ટ્રેનને અસર થશે. કેટલીક ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો. કવિ મુનવ્વર રાણાનું રવિવારે મોડી રાત્રે હાર્ટ એટેકથી નિધન થયું. મુનવ્વર રાણાએ 71 વર્ષની વયે લખનૌની પીજીઆઈ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. તેલંગાણાના EME વોર મેમોરિયલ ખાતે આર્મી ડેની ઉજવણી કરવામાં આવી. આર્મીના જવાનોએ આર્મી ડે નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ સમારોહમાં ભાગ લીધો. દિલ્હીમાં પ્રજાસત્તાક પર્વને લઈને સુરક્ષા દળોએ પરેડ રિહર્સલ કર્યું. કર્તવ્ય પથ પર કડકડતી ઠંડી વચ્ચે સુરક્ષા દળોએ પરેડ રિહર્સલ કર્યું. તો રાજ્યમાં કડકડતી ઠંડીના ચમકારાનો રાઉન્ડ. 12 શહેરોમાં તાપમાન 15 ડિગ્રીથી ઓછું નોંધાયું. સૌથી ઓછું તાપમાન ગાંધીનગર અને ડીસામાં 9 ડિગ્રી.